આમોદ મોટા તળાવ ખાતે 6.59 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થવા પામ્યા છે. કરોડોના કામમાં જૂના પેવર બ્લોક નાખી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાની બૂમો ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટના કામોના બિલ પાસ કરાવવા પાલિકા શાસકો દ્વારા ટકાવારીની માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેની હજુ સુધી શાહી સુકાઈ નથી. ત્યાં તો આમોદ નગરપાલિકા હસ્તક ચાલતા મોટા તળાવની કામગીરીમાં જૂના પેવર બ્લોક નાખી મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું ધ્યાન આવતા આમોદ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. આમોદ નગરમાં તળાવની બ્યુટિફિકેશનનું જ્યારથી ભૂમિપૂજન થયું છે ત્યારથી જ વિવાદોના વમળમાં ઘેરાયું છે. થોડા સમય અગાઉ સુરત દક્ષિણ ઝોન નગરપાલિકાના અધિકારીઓની ટીમ આમોદ આવી હતી અને તળાવના થયેલા ગેરરીતિના આક્ષેપોને આધીન તપાસ હાથ ધરી હતી, જેમાં કોન્ટ્રાક્ટરને કામની ગુણવત્તા સુધારવા તાકીદ કરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરને તંત્રનો કોઈ ડર ન રહ્યો હોય તેમ જૂના પેવર બ્લોક બેસાડી ગેરરીતિ ચાલુ રાખી હતી. મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી, જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી. આ ઉપરાંત તળાવ ફરતી કરેલી લાગેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોય તળાવની કામગીરી બાબતે કોઈ દેખરેખ રાખતું નથી. તેના પગલે ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસકો સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. અહીંયા આ તળાવનું કામ અંદાજે 7 કરોડના ખર્ચે નવું થઈ રહ્યું છે. જ્યારથી કામ ચાલુ થયું ત્યારનું ભ્રષ્ટાચાર જ ચાલે છે. અત્યારે અહીંયા જે બ્લોકનું કામ છે તેમાં હવે ટોટલી ભ્રષ્ટાચાર દેખાય છે, કારણ કે નવા અને જૂના બ્લોક મિક્સ નાખે છે. તે છતાં પાછા નવા બ્લોક પણ તકલાદી છે, એ ચોખ્ખું દેખાય છે. ને અમારે આગળ ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવી છે કે તમે પણ આ કામમાં કંઈ સંડવાયેલા છો તો તેની કોઈ તમે દેખરેખ નથી રાખતા. તમારી જવાબદારી છે કે જે ગામમાં આટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે તેની મેં ટોટલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો તેનું જવાબદાર કોણ? આગળ પણ આની કમ્પ્લેન કરેલી તો એના વાગે સુરતથી સાહેબો આવેલા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે કોલમો છે તે વાંકા ચૂકા છે તોડીને ફરી બનાવવા, પણ એ લોકોએ બનાવેલા નથી ને એક પણ કોલમ ઓળિંબામાંય નથી ને લાઇનમાં પણ નથી ને જે ગ્રીલો બેસાડી છે તે હજુ કામ પૂર્ણ થયા પહેલાં જ તૂટવા માંડી છે અને બિલકુલ ખરાબ કક્ષાનું કામ થઈ રહ્યું છે. બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાઈ રહ્યું છે. એટલે આની ઝીણવટપૂર્વક તપાસ કરે એ મારી વિનંતી છે. જે તે લગતા અધિકારીઓ આમાં પૂરતું ધ્યાન આપે. બીજી વાત એ છે કે આટલું મોટું કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલ કામની કોઈ દેખરેખ કરવા પણ રાજી નથી. પાલિકામાંથી કોઈ ચીફ ઓફિસર કે કોઈ પણ ઓફિસર જોવા આવતા નથી. આગળ બ્લોકનું કામ પણ એ લોકોએ કરેલું છે, એ ઉબડખાબડ છે, એક સરફેસમાં નથી. તો હજુ કામ પૂર્ણ નથી થયું તે પહેલાં જ એ બગડી ગયું છે. તો આ કામ કેવી રીતના થઈ રહ્યું છે તે મને પોતાને ખ્યાલ આવતો નથી. આની ઝીણવટપૂર્વક તપાસ કરીને વ્યવસ્થિત કામ પૂર્ણ થતાં પહેલાં વ્યવસ્થિત રીતે આ કામ પૂર્ણ કરાવવામાં આવે એવી મારી નમ્ર અરજ છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર.